Namaskar, Vidyarthi Mitro, Wali Mitro. Once again, welcome back at here in the second semester in the ECF English Communication Skill Level 8 Semester 2. બીજા સેમેસ્ટરની અંદર લેવલ 8 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ ખૂબ સરસ મજાની એક્ટિવિટીઝ ધેટ ઇઝ કોલ્ડ ઇંગ્લિશ ઇન કન્ડિશન. કન્ડિશનનો અર્થ થાય શરત. શરત માટે મગજમાં પહેલો તો શબ્દ યાદ આવવો જોઈએ. શરત એટલે શું? જો તો. જો હું આમ કરું તો આવું થાય. અંગ્રેજીની અંદર પણ 3 થી 4 પ્રકારની શરત છે જે આપણે આજે શીખવાના છીએ ને હું તમને બતાવવાનો છું. પણ એ પહેલા હું ભાષાનો શિક્ષક અને સાથે સાથે હું એક લિટરેચર એટલે કે સાહિત્યને પણ હું કેમ ભૂલી શકું. તો લિટરેચરની અંદર એક પોએમ મેં આપેલી છે ઇફ. ઇફનો મતલબ થશે જો તો. એક ફાધરનો એના દીકરા માટેનો એક સરસ મજાનો એક આ પત્ર હતો અને એમાં એમને લખીને આપ્યું હતું કે ઇફ જો તું આમ કરશે તો આવું થશે. તો આ એનો મેસેજ છે. શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, તમારી રીડિંગ સ્કિલ્સ તમે ડેવલપ કરશો અને આ પોએમને તમે સરસ રીતે તમારા પોતાના શબ્દોમાં એક્સપ્લેન કરશો. શિક્ષક મિત્રો, તમે જે માસ્ટર્સ ઓફ એજ્યુકેશન્સની અંદર તમે જે ઇંગ્લિશ સાહિત્ય ભણ્યા હતા એ ઇંગ્લિશ સાહિત્યની જ આ એક પોએમ છે. તો આ પોએમનો તમે ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને પણ મોટિવેટ કરી અને સારી રીતે એને શીખવાડવાનો પ્રયત્ન કરશો. નાઉ ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ ગ્રામેટિક્સ. ગ્રામરની અંદર જો હું વાત કરું તો અહીંયા અલગ અલગ પ્રકારની કન્ડિશન્સ છે. તો ટોટલ 4 કન્ડિશન્સ છે. ચારે 4 કન્ડિશન્સના હું જો નામ કહું તો પહેલી કન્ડિશન્સને કહી શકીએ પ્રોબેબલ કન્ડિશન, બીજી કન્ડિશન ધેટ ઇઝ કોલ્ડ ઇમ્પ્રોબેબલ કન્ડિશન, ત્રીજી કન્ડિશન ધેટ ઇઝ કોલ્ડ ઇમ્પોસિબલ કન્ડિશન અને ચોથી કન્ડિશન ધેટ ઇઝ કોલ્ડ ઝીરો કન્ડિશન. તો પહેલી કન્ડિશન પ્રોબેબલ કન્ડિશન એટલે શું કે બે વાક્યને આપણે જોઈન કરીએ કે જો હું હમણાં કંઈક કરીશ તો ભવિષ્યમાં કંઈક થશે. તો પહેલું વાક્ય આમાં મૂળ રૂપ વાળું હોય ને બીજું વાક્ય એમાં will પ્લસ V1 વાળું હોય. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ અ સક્સેસ. બીજી છે ઇમ્પ્રોબેબલ કન્ડિશન. ઇમ્પ્રોબેબલ કન્ડિશનનો મતલબ થાય ઇમેજિન, ધારણા. જો મોદી સાહેબની જગ્યાએ હોઉં તો હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. તો આવી જ્યારે ઇમેજિનેશનની વાત કરતા હોય ત્યારે આપણે એવું બોલી શકીએ ઇફ આઈ વર મિસ્ટર મોદી આઈ વુડ ટેક માય ઓન ડિસિઝન. તો લાઈક ધેટ વે વી કેન સ્પીક ઇટ. એવી જ રીતે ત્રીજી કન્ડિશન છે ધેટ ઇઝ કોલ્ડ ઝીરો કન્ડિશન. ઝીરો કન્ડિશન એટલે કે યુનિવર્સલ ટ્રુથ, સનાતન સત્ય. જો તમે પાણીને ગરમ કરો છો તો એ વરાળમાં જ ફેરવવાની છે. ઇફ યુ બોઇલ ધ વોટર ઇટ ટર્ન્સ ઇન્ટુ વેપર. ઇફ યુ ફ્રીઝ ધ વોટર ઇટ ટર્ન્સ ઇન્ટુ આઈસ. આ રીતેની એક્ટિવિટીઝ આપણી કમ્પ્લીટ થાય છે. લાસ્ટ પોઈન્ટ ધેટ ઇઝ કોલ્ડ ઇમ્પોસિબલ કન્ડિશન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ઇમ્પોસિબલ કન્ડિશન? હવે શક્ય નથી. हिंदी में कहूँ तो जब चिड़िया चुग गई खेत फिर पछताने से क्या फायदा. अगर जो હું એમ કહું કે ભારત 2023ના ફાઇનલમાં સારું રમ્યું હોત તો ભારત 2023નો વર્લ્ડ કપ જીતી શક્યું હોત. હવે એ પોસિબલ નથી. તો જ્યારે કોઈ એવી ઇમ્પોસિબલ કન્ડિશન્સની વાત કરતા હોય તો પહેલું વાક્ય હેડ પ્લસ V3, બીજું વાક્ય મોડલ ઓક્સિલરીઝ પ્લસ હેવ પ્લસ V3 નો ઉલ્લેખ કરીને આપણે બોલી શકીએ છીએ. If the doctor had come on time, he could have saved the patient. Now it is to related with the complete the sentences. આપેલી કન્ડિશન્સના અડધા વાક્ય તમને આપેલા છે, તમારે બાકીના સેન્ટેન્સીસને પૂર્ણ કરવાના છે. નેક્સ્ટ વન ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ ધ મેચિંગ. બંને કન્ડિશન્સને એકબીજાની સાથે મેચિંગ કરી અને ક્લાસરૂમમાં તમારે મોટેથી બોલવાનું રહેશે. નાઉ થર્ડ થિંગ ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ ધ એક્સપ્લેનેશન. વોટ વિલ યુ ડુ ઇન ધીસ સિચ્યુએશન્સ? તમે આ પરિસ્થિતિમાં શું કરશો? જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ઇફ યુ ફાઇન્ડ અ 5000 રૂપીઝ ઓન ધ રોડ, તમને 5000 રૂપિયા રોડ ઉપરથી મળે છે તો વિદ્યાર્થી મિત્રની ક્યુરિયોસિટી જાગશે. વિદ્યાર્થી મિત્ર કહેશે સર આઈ વિલ ડોનેટ ઇન ટુ ધ ટેમ્પલ. કોઈ કેમ કહેશે કે સર આઈ વિલ ગીવ ઇટ ટુ ધ પુઅર પીપલ. કોઈ કેમ કહેશે કે સર આઈ વિલ હેલ્પ ટુ ધ માય પેરેન્ટ્સ. સર આઈ વિલ ઓલ્સો ફાઇન્ડ ધ પર્સન્સ એન્ડ આઈ વિલ ગીવ ધેમ રાઇટ પર્સન અબાઉટ ધેટ અમાઉન્ટ. કે જેના પૈસા હશે એને હું પાછા આપીશ. તો આ બધી અલગ અલગ પ્રકારની પોસિબિલિટી દરેક કન્ડિશન પ્રમાણે વિદ્યાર્થીઓને આપ પૂછશો અને વિદ્યાર્થીઓ આની પ્રેક્ટિસ કરી શકશે. Now it is about a game time. It is called a chain activities. Chain activities means connect with each other. એક બોલશે કન્ડિશન્સ, એના પછી બીજો બોલશે, બીજા પછી ત્રીજો બોલશે, ત્રીજા પછી ચોથો બોલશે. તો આ રીતે તમે ચેઇન ગેમ્સ વર્ક કરી શકશો. જેમ કે if you work hard you will pass the exam. If you pass the exam you will get a good reward. If you get a good reward from your parents you will show it to your friends. Next it is about related with the game. If I were, જો હું આમ હોઉં તો. હવે એના બેઝ ઉપર તમે ઇમેજિન કરીને વાક્ય બોલી શકો છો. ઇફ આઈ વર PM of our country, if I were teacher, so that what would you do? Now dream world activities that you can also say that if I were on the moon, કે જો હું ચંદ્ર ઉપર હોત
તો if I were if I lived on the moon, if I had a time machine, જો મારી પાસે time machine હોત તો આ પ્રકારના imaginary things પણ તમે કરી શકો છો. Now it is about related with the notes. ચેપ્ટર પૂર્ણ થયા પછી તમે કોઈ પણ વસ્તુની નોટ્સ અહીંયા મેન્શન કરી શકો છો. Now let's begin with the lesson number 6. It is about a news reporter, news telecast. તો અંગ્રેજીની અંદર તમે જો કદાચ જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારું ઇંગ્લિશ ભાષાનું લિસનિંગ ડેવલપ નહીં થાય ત્યાં સુધી તમે ઇંગ્લિશને પ્રોપરલી શીખી શકતા નથી. તો તમારે ઇંગ્લિશ ન્યૂઝને સાંભળવા પડે, ઇંગ્લિશ ન્યૂઝ જોવા પડે અને તમારે એની ન્યૂઝ હેડલાઇન્સ બનાવવાની, ન્યૂઝ હેડલાઇન્સ પછી કરંટ અફેર્સના પોઈન્ટ્સ લખવાના છે, કરંટ અફેર્સના પોઈન્ટ્સ લખ્યા પછી તમે એને ક્લાસરૂમમાં ડિસ્ક્રાઇબ કરો, અલગ અલગ ન્યૂઝ ચેનલના નામ લખો, અલગ અલગ ન્યૂઝપેપરના નામ લખો, મેગેઝિનના નામ લખો અને તમે એને ડાયરેક્ટલી ડિસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. Now it is to related with the role playing. તમારે બી અ ન્યૂઝ રીડર એન્ડ ન્યૂઝ રિપોર્ટર તમારે બનવાનું છે અને એના બેઝ ઉપર તમારે પ્રેઝન્ટેશન્સ કરવાનું છે. Now hello and good morning everyone. This is John from Seva News and she is my colleague Jenny. Let's begin with the today's headlines અને એવી રીતે તમે આખો ન્યૂઝ રિપોર્ટર અને ન્યૂઝ રીડર તરીકેનો રોલ પ્લે કરશો. Activity 3 it is based on the conversation practice. આ કન્વર્સેશન્સ ની અંદર તમે વેધર રિપોર્ટ ડિસ્ક્રિપ્શન્સમાં મેન્શન કરી શકો છો કે કઈ જગ્યાએ આખા અલગ અલગ રાજ્યોની અંદર ક્યાં સ્નોફોલ થાય છે, ક્યાં ક્લાઉડી એટમોસ્ફિયર છે, ક્યાં રેની એટમોસ્ફિયર છે, ક્યાં થંડર વિથ રેન છે. તો એ તમે ડાયરેક્ટલી બોલતા જશો. ક્લાસરૂમમાં તમે ટીચર્સ ઇમેજિન કરીને એને પ્રેઝન્ટ કરશે અને વિદ્યાર્થીઓ એ જગ્યાએ સપોઝ કે હું એક્ઝામ્પલ આપું છું, ટીચર્સ બોલે છે આઈ થિંક ધેટ there is a huge thunderstorm with the heavy rainfall in Gujarat. તો એ વિદ્યાર્થી મિત્રો થંડરસ્ટોર્મ અને હેવી રેનનો સિમ્બોલ અહીંયા ડ્રો કરશે. તો એ રીતે તમારે આખી એક્ટિવિટીઝ કમ્પ્લીટ કરવાની છે. નાઉ ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ એજ્યુકેશનલ ન્યૂઝ. એજ્યુકેશનલ ન્યૂઝની અંદર તમે રોલ પ્લે કરી અને ન્યૂઝ તમે શેર કરી શકો છો અને ડિસ્ક્રાઇબ કરી શકો છો. નાઉ ઇટ ઇઝ એન ઇન્ટરવ્યુ બાય અ ન્યૂઝ રિપોર્ટર. રજત શર્મા ઇન્ડિયા ટુડેની અંદર જેવી રીતે ન્યૂઝ રિપોર્ટર બનીને રિપોર્ટિંગ કરીને લોકો ડિગ્નિટરીઝનું ઇન્ટરવ્યુ લે છે, તેવી જ રીતે અહીંયા પણ રાજીવ શર્મા એક ડિગ્નિટરીઝનું ઇંગ્લિશની અંદર ઇન્ટરવ્યુ લે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારો પણ રોલ એ જ રહેશે કે તમારે પણ એક રોલ પ્લે કરી ન્યૂઝ રિપોર્ટર બની તમારે રિપોર્ટિંગ કરી અને લોકોનું ઇન્ટરવ્યુ લેવાનું રહેશે. જેમ કે તમારા ટ્રસ્ટીઝ છે, તમારા ટીચર્સ છે, તમારા પ્રિન્સિપલ્સ છે, એનું તમે ઇન્ટરવ્યુ લઈ શકો છો અને એમનો ટાસ્ક પણ તમે એમને એડવાન્સમાં આપી અને ઇંગ્લિશની અંદર ઇન્ટરવ્યુ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો આ છે તમારી રાઇટિંગ અને સ્પીકિંગ એક્ટિવિટીઝ. એની અંદર તમારી પાસે છે ઇંગ્લિશ મેગેઝિનની અંદર તમે તમારું પોતાનું ડિસ્ક્રિપ્શન મેન્શન કરો અને ડિસ્ક્રાઇબ કર્યા પછી આર્ટિકલનું નામ, ડિસ્ક્રિપ્શન્સ, આર્ટિકલ આખો લખો અને તમારી જે ન્યૂઝ એપ્લિકેશન્સ હોય એને તમે અહીંયા સ્ટીક કરો અને એના વિશે પણ તમે માહિતી શેર કરી શકો છો. નોટ્સની અંદર તમારી જે જરૂરિયાત હોય એ પોઈન્ટ્સને તમે નોટ્સ વાઇઝ મેન્શન કરી શકો. નાઉ લેસન નંબર 7, very important part, English speaking. Correct English speaking means અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન, ભાવસૂચક, સહાયકારક ક્રિયાપદ. બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અગર જો હું એવું કહી શકું હું અંગ્રેજી સાદું બોલ્યા કરું છું પણ મારી પાસે એક્સપ્રેશન નથી. એક્સપ્રેશન્સ મીન્સ અગર જો હું કરી શકતો હોઈશ તો હું એવું કહીશ યસ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો ધેટ ઇઝ કોલ્ડ માય પોટેન્શિયલ્સ. અગર જો હું પરવાનગી લઉં છું મે આઈ કમ ઇન સર, તો ધેટ ઇઝ માય અનધર એક્સપ્રેશન. મને બહુ પસંદ હોય કોઈ વસ્તુ, yes I would like to do that things, so that is a different kind of expressions with the modal words. તો અહીંયા તમને મે modal words can, could, may, would, must, should, used to, need to, needn't, have to, has to, had to, will have to અને had better જેવા શબ્દો આપેલા છે કે જે શબ્દો અલગ અલગ એક્સપ્રેશન્સ માટે યુઝફુલ છે. Now let's we start about the playing the role of the commentator. તમારે ઇંગ્લિશની અંદર કોમેન્ટ્રી કરવી, કોમેન્ટ્રીની અંદર અલગ અલગ પ્રકારના પ્રેઝન્ટેશન્સ કરવા અને રનિંગ કોમેન્ટ્રી કમ્પ્લીટ કર્યા પછી તમે આશિષ અને ધારા બની એટલે જે કોઈ પણ રોલ પ્લે કરી કોમેન્ટ્રેટર બની અને તમે એનું પ્રેઝન્ટેશન્સ કરી શકો છો. નાઉ ઇટ ઇઝ અબાઉટ ધ પ્રોજેક્ટ વર્ક. તમારે તમારી એક લાઈવ કોમેન્ટ્રી નોટ ડાઉન કરવાની છે, લખવાની છે અહીંયા અને તમારે અહીંયા પ્રેઝન્ટેશન્સ કરવાની છે. થર્ડ થિંગ ધેટ ઇઝ કોલ્ડ ટંગ ટ્વિસ્ટર્સ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ ટંગ ટ્વિસ્ટર્સ? हिंदी में जो कहूँ तो चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी चौक में चांदी की चटनी चटाई. एवी ज रीते गुजराती में कहूँ तो काकाए काकीने कीधुं के काचना कबाटमांथी काची केरीनुं कचुंबर काढ. एवी ज रीते हूँ जो इंग्लिशनी अंदर कहूँ she shells at the seashore, so that is called a tongue twisters. तो टंग ट्विस्टर्स ની અંદર આ પ્રોપર કોફી પોટ. તો આ રીતના ટંગ ટ્વિસ્ટર્સ નો ઉપયોગ કરીને તમે પ્રેક્ટિસ કરી શકો છો.
Now it is third activities related with the conversation practice. સ્પોર્ટ્સ ડેના રિલેટેડ કન્વર્સેશન્સ ની અંદર તમારે કયા કયા રોલ પ્લે કરવા એ રોલ પ્લે કરીને તમે કન્વર્સેશન્સ પ્રેક્ટિસ મેન્શન કરી શકો છો. નાઉ ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ ધ પ્રેઝન્ટેશન પ્રેક્ટિસ. તમારે એક કોમેન્ટેટર નો રોલ પ્લે કરવાનો છે. જેમ કે અહીંયા તમને એક સિચ્યુએશન આપી છે, MS ધોની લાસ્ટ ઓવરની અંદર ઇન્ડિયાને જીતાડે છે, તો એની અંદર તમે રોલ પ્લે કરી શકો છો કે હાઉ ધેટ ઇટ્સ ગોઈંગ ટુ બી પાર્ટ ઓફ ધ કોમેન્ટેટર અને કોમેન્ટેટર તરીકેનો આપણો વર્ક થાય છે. નાઉ ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ નોટ્સ. તમારે લાસ્ટમાં નોટ્સ મેન્શન કરવાની છે જ્યાં જરૂરિયાત લાગતી હોય ત્યાં. લાસ્ટ ચેપ્ટર ધેટ ઇઝ કોલ્ડ વોકેબ્યુલરી વિથ રિવિઝન. વર્ડ્સ ની અંદર તમે વર્ડ ફોર્મેશન ની અંદર પ્રિફિક્સ, સફિક્સ. પ્રિફિક્સ એટલે કે શબ્દની આગળ લાગતો પ્રત્યય, સફિક્સ એટલે કે શબ્દની પાછળ લાગતો પ્રત્યય. જેમ કે અહીંયા તમને એક્ઝામ્પલ્સ તરીકે આપેલું જ છે અન, તો હેપી ની આગળ હું લગાડી દઈશ તો અનહેપી, અને જો અર તો ટીચ ની પાછળ લગાડી દઉં ધેટ ઇઝ કોલ્ડ ટીચર, તો ધેટ ઇઝ કોલ્ડ પ્રિફિક્સ અને સફિક્સ. તો એના આધારિત નાઉન, એડજેક્ટિવ, વર્બ અને એડવર્બ હું બનાવી શકું છું. અહીંયા કેટલાક સ્ક્રિપ્ટ બેઝ વર્ડ્સ પણ આપેલા છે. નોન સ્ટોપ, તો નોન કાઢી નાખીશ તો સ્ટોપ રહેશે. સ્ટેબલ છે તો એસ કાઢી નાખીશ, સ્ટેબલ. ટી કાઢી નાખીશ, એબલ. એવી રીતેના શબ્દોની પ્રેક્ટિસ કરીને તમે વોકેબ્યુલરી ડેવલપ કરી શકો છો. આ એક ગેમ્સ વિથ ધ ક્વેશ્ચન વર્ડ્સ છે. તમારે મેચિંગ ગેમ્સ છે. એક સાઈડ પર ક્વેશ્ચન્સની સ્ક્રિપ્ટ્સ હશે, એક સાઈડ પર આન્સરની સ્ક્રિપ્ટ્સ હશે. તમારે એમને વિદ્યાર્થીઓને 15 થી 20 કે 25 સેકન્ડનો ટાઈમ આપી અને કહેવાનું કે એક સાઈડ પર ક્વેશ્ચન્સ અરેન્જ કરો, બીજી સાઈડ પર પરફેક્ટ આન્સર્સ અરેન્જ કરો. That is called a quiz arrangement and strips arrangement activities. Next one, it is about related with the question game. અલગ-અલગ સિચ્યુએશન, અલગ-અલગ પ્લેસ ઉપર, અલગ-અલગ પ્લેસ ઉપર આ રીતે તમે ક્વેશ્ચન્સ મેન્શન કરી અને ડાયરેક્ટલી ડિસ્ક્રાઇબ કરી શકો છો. તો આ ક્વેશ્ચન્સના બેઝ ઉપર તમે પ્રેક્ટિકલી અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો છો. થર્ડ એક્ટિવિટી ધેટ ઇઝ કોલ્ડ ફ્રેઝલ વર્બ. ફ્રેઝલ વર્બ એટલે કે વર્બ પ્લસ પ્રિપોઝિશનનું જે કોમ્બિનેશન હોય છે એને આપણે કહી શકીએ ફ્રેઝલ વર્બ. ગેટ નો અર્થ થાય મેળવવું, અપ નો અર્થ થાય ઉપર, પણ ગેટ અપ એટલે કે ઉઠવું, નોટ ઉપર મેળવવું એવો અર્થ થતો નથી. એન્ડ ધ લાસ્ટ વન, તમે એના બેઝ ઉપર એક્ઝામ્પલ લખી શકો છો. પ્રોજેક્ટ વર્કની અંદર વિદ્યાર્થી મિત્રોને તમે આ શબ્દનું ગુજરાતી આપશો અને વિદ્યાર્થી મિત્રો તમે આ શબ્દનું ગુજરાતી શોધી રોજિંદા વ્યવહારમાં તમે આ શબ્દોને મિનિંગ વાઇઝ લર્નિંગ કરી અને અન્ડરસ્ટેન્ડિંગ કરીને ફોલો કરશો. નાવ નોટ્સની અંદર સેક્શન આપેલું છે. નોટ્સમાં તમે તમારી રીતે મેન્શન કરી શકો છો. અને એક્સ્ટ્રા સ્પોકન પ્રેક્ટિસની અંદર ગેમ્સ વાઇઝ પ્રેઝન્ટેશન્સ છે, ડિસ્ક્રિપ્શન્સ છે. તમે કોઈ પણ વસ્તુનો ડિસ્ક્રિપ્શન કરો અને એના બેઝ ઉપર એના પોઈન્ટ આપી શકો છો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જો હું કહી શકું તો લર્નિંગ આઉટકમ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ લર્નિંગ આઉટકમ્સ? વિદ્યાર્થીઓ આખા સેમેસ્ટર 1 અને 2 દરમિયાનમાં કેટલી પ્રવૃત્તિઓ શીખી શક્યા છે, વિદ્યાર્થીઓમાં કેટલો સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થયો છે, વિદ્યાર્થીઓ હંમેશા ભાગ લે છે, ક્યારેક ક્યારેક ભાગ લે છે, અથવા તો ભાગ લેતા નથી, તો એ તમે અહીંયા ટિક માર્ક કરીને મેન્શન કરી શકો છો. અને વિદ્યાર્થીઓનો ઇન્ટરેસ્ટ દર્શાવી અને સાથે સાથે આપણે એમને મોટિવેટ કરવા માટે એક સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરી શકશું. તો થેન્ક યુ સો મચ. I hope you enjoyed and just keep trying to learning English and update your English communication skill. Thank you so much.